ભાવેશ પટેલ, રાજકોટ. વાઇટલ ફોર જાગરણમાં ઘણા ટાઈમથી જોડાયેલા છીએ અને આમ સેવા પણ આપીએ છીએ અને ક્યારેક મોકો આવે તો શિબિર પણ કરી લઈએ. તો ઘણા બધા અનુભવ મળ્યા છે. પણ આજનો અનુભવ કહું ને તો બધા મહાકુંભમાં ડૂબકી મારવા ગયા. પણ આજ જે ભાઈશ્રીએ આપણે ગઈકાલે સાંજે જે મહાકુંભની ડૂબકી લગાવી ને એ તો ખરેખર અંત હતી એમ. એ તો એમાં જે લાલ કલર આવે ને આમ થાય તેમ થાય મને કાંઈ ન દેખાય. પણ ગઈકાલે જે મહાકુંભનું જે આપણે સ્નાન કર્યું ને એ સફેદ કલર મને ખરેખર દેખાડો ખૂબ મજા આવી. ત્યાં જે ડૂબકી લગાવવા મજા ના આવે એ કંઈ સંતોષ થયો આપણે. બસ બીજું તો શું કહું, એટલું જ કહીશ. હવે હું એમ કહું કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણે, તો એ કેવી રીતે જીવો એ જો શીખવું હોય, આપણે બ્રહ્મ છે કે ભાઈ હું માણસ છું, મનુષ્ય છું, હું આમ કરું તેમ કરું, પણ અસલ જો જીવન જીવવું હોય, અસલ જો માનવ બનવું હોય તો આપણે અહીંયા વાઇટલ ફોર જાગરણ શ્રી વિદ્યા સેન્ટરમાં જરૂર આવો ને આવો, તો જ આપણે એમાં ખબર પડશે. કારણ કે દરેક વખતે મેં અનુભવ કર્યો છે કે જ્યારે સાધના શિબિર થઈ એમાં દરેક વખતે નવા અનુભવ. એમ ન હોય કે આજે સાધના થઈ તો બીજી વાર આવે તો એનું જતું, એવું નથી. અને ગમે તેવો તમે મનમાં પ્રશ્ન લઈને આવો, તમે અંદરથી પ્રશ્ન ઉત્પન્ન થાય તો તમને ખાલી ભાઈ સમજાતા હોય એમાં તમને એનો જવાબ મળી જાય. એ મને અનુભવ થયા. તો આવા અનુભવ લેવા માટે જરૂર ચોક્કસ આવવું જ જોઈએ. અને દરેકને હું તો એ જ કહીશ કે તમારે ફરીને આવવાનું. એકવાર આવીને સંતોષ નહીં માનવાનો કે ના હું શિબિર કરી આવ્યો, હવે મારે જરૂર નથી. પણ આગળની જિજ્ઞાસા તો ભેગી રાખવાની કે મારે હજી આવું છે ને આગળ વધવું છે ને માણસ બનવું જ છે. તો આપણે ઘણું બધું જાણવા જશે આપણે અને આપણું જીવન સાર્થક બનશે. બસ આ જ કહેવું છે મારે.